થેલી લઈને આવ્યા એ બધાને ધન્યવાદ. કપડાની થેલી વાપરો, પ્લાસ્ટિકના જબલા નહીં લ્યો. સમાજને ભલે ડાયા માણસો ચલાવતા હોય, પરંતુ સમાજ માટે નીમ પાગલ લોકો પણ જરૂરી છે. કોઈ પણ જાતના સ્વાર્થ વિના સમાજને કંઈક અર્પણ કરી દેવાની ભાવના અને મથામણવાળા માણસોને જોઉં છું ત્યારે મારી આ માન્યતા દ્રઢ થતી જાય છે. આવા જ બે સમાજસેવી માણસોની આજે વાત કરવી છે, કાંતિલાલ ભૂત અને એમના શ્રીમતી દક્ષાબેન ભૂત. મૂળ રાજકોટના રહેવાસી એવા આ દંપતીએ પર્યાવરણ સુરક્ષાનું એક અનોખું અભિયાન ઉપાડ્યું છે. દંપતી રાજકોટના જાહેર સ્થળોએ, ખાસ કરીને શાક માર્કેટમાં ફરે છે અને લોકોને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા સમજાવે છે. એટલું જ નહીં, તેઓ લોકોને એક પણ રૂપિયો લીધા વિના કાપડની થેલી પણ ભેટમાં આપે છે અને તેનો ઉપયોગ કરવા સમજાવે છે. નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગરના ઉપક્રમે આ દંપતીએ ઓઝોન દિવસ નિમિત્તે ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને કેટલાક પર્યાવરણ પ્રેમીઓ સાથે ગોષ્ઠી પણ કરી હતી. દાદા નમસ્કાર. નમસ્કાર. આ પર્યાવરણનું સરસ મજાનું કામ કરો છો, હાજી. એની પ્રેરણા ક્યાંથી મળી, કેવી રીતે શરૂ કર્યું? પ્રેરણામાં છે ને પહેલી વાત તો કે મને વૃક્ષો બહુ ગમે અને રાજકોટમાં હું આજ 56 વર્ષ થયા છું. જી. મારી બહાનામાંથી મને બધી પ્રેરણા. અચ્છા. અને જે અત્યારે આ થેલીનું કામ શરૂ કર્યું એ પહેલાંય રાજકોટમાં જ્યાં પણ ક્યાંય પણ પ્લાસ્ટિક અમે લેતા નથી. મને વાંચવાથી ખબર છે કે આ પ્લાસ્ટિક આપણા માટે કેટલું ભયંકર છે અને એ આપણા પર્યાવરણને દૂષિત કરે. અને પર્યાવરણ આપણો પ્રાણ. પર્યાવરણ બગડ્યું તો બધું બગડ્યું. પછી જે કાંઈ આપણી પાસે હોય નકામું, તો એ બધું મને પહેલેથી જ આમ અંદરથી થાય કે ભાઈ આ પર્યાવરણ શું છે બધું જાણ્યું, સમજ્યું. અને પછી આ માર્કેટોમાં બધા જબલા ખૂબ લોકો લે, વેપારી આપે. એટલે મને થયું કે હવે આનું શું કરવું. અમે બે માર્કેટે જાય ને તો એટલો બધા જબલા છે. અમે પાણીપુરી હું ઓછી ખાવ, હાવ ઓછી ખાવ, આ લોકોને હારે ખાવું પડે એટલે એ ડબરામાં લઈ આવું. ન લો પેલો ભાઈઓ કહે અરે આ હવાઈ ગઈ હશે. અરે મેં કીધું તું લાવી ને પાણીમાં જ બોરીને ખાવાની છે. પછી જોયું કે આ તો બહુ હરાય છે, પ્લાસ્ટિક લેવાય છે ખૂબ. અને ગટર બંધ થઈ જાય, પછી એઠું નાખીને માલિકો ગાય ફેંકે, ગાયને નીકળતું નથી. એ બધું જોયાથી મને થયું કે આવું આ કામ કરવું જોઈએ. એટલે મેં શું કરી શકાય પહેલાં એટલે મેં સૌથી વધારે જો પ્લાસ્ટિક વપરાતું હોય તો શાક માર્કેટમાં વપરાય છે. અમે જાય ને અમે જોતા એટલે નક્કી કર્યું આપણે થેલી બનાવી અને ગયા. અમે બે જણા હંચો હકાલીએ છીએ. થેલી બનાવી અને 20 રૂપિયા ભાવ રાખ્યો. સારી થેલી છે આપણી પાસે અત્યારે. અને ડબલ સિલાઈ મારવાની. ન ચાલ્યું, 10 રૂપિયા કર્યો. એક અઠવાડિયું ન ચાલ્યું, પછી ભેંટ લઈ. અને જે લોકો હોય જે ન હોય એને એક આ સર્ટિફિકેટ જે એ આપીએ પર્યાવરણ રક્ષક તરીકે. જે થેલી લઈને આવે એને આ કહું અને લેમિનેશનના હું 10 રૂપિયા હું દઉં. અને ના નથી જતા કે રાખો નહીં કરો તમે. પછી એને સમજાવીએ. ખબર નથી ઘણા બધા ભણેલાને પણ કે પર્યાવરણ શું છે નથી ખબર. એને પ્રેમથી સમજાવીએ. મારા બોર્ડની પાછળ લખેલું. તો એ પ્રેરણા મળવામાં મારને સાથ આપનાર મારા પત્ની છે. અમે બે જણા કરિયાણું તમામ જેટલું પણ લેવું હોય એ લેવાનું જાય. એટલી થેલી લઈ જવાની હોય, 2 થેલી વધારે લઈ જવાની. મારા સ્કૂટરમાં હોય. ક્યાંય જતાં જતાં લાગે કે એક બકાલો રેકડી નીકળે છે તો હું ઊભો રહું. ઓલા પાસે બેન પાસે ભાઈ પાસે ન હોય ને તો કહો હાલી આ થેલી ડેકીમાંથી કાઢીને દઉં. સમજાવી. એટલે પ્રેરણાનું મૂળ સ્ત્રોત મારી બહાર ભયા ગયા. જી. શું નામ એમનું? શું નામ એમનું તમારું? રાધાબા. રાધાબાની પ્રેરણા છે. સારું. તમને સમજાવો છો તમે લોકોને અને લોકો માની પણ જાય છે, પણ સારા ખરાબ બંને અનુભવ થાય સમજાવવામાં. એવા અનુભવ, સારા ખરાબ અનુભવ યાદ કરીને કહી શકો એકાદા? એક અમારે આવી રીતે એક મીડિયાવાળા આવ્યા હતા, 2 મીડિયાવાળા, અને એ શૂટિંગ ચાલતું હતું. એમાં એક કાકા મારાથી મોટી ઉંમરના, લગભગ 80, ભલે બાઇક ચલાવી શકતા હતા, સ્કૂટર. એ આમ નીકળ્યા. એટલે હું એવી રીતે કોઈને નડવું નહીં, બકાલાવાળાને કોઈને નહીં કહેવાનું જબલા ન વેચવું, એનો ધંધો કરું. એટલે હું ઓલા ઉતારતા હતા બધા. તો એ આમ નીકળી અને બાજુમાં સ્કૂટર પડ્યું હતું. અહીંયા બેઠા બેઠા કેવી ના જો કીએ હાલી નીકળ્યા છો આમ પ્લીઝ દાદા આ શૂટિંગ હાલે છે ને એમાં તમારો અવાજ જાય ને ખરાબ લાગશે, તમારું ખરાબ લાગશે, આ ખરાબ હોય. મને કહે તમે ક્યાં ના કોના પેટના છો? અરે મેં કીધું હવે હદ થઈ હો, મારી અટક ભૂત છે
અને ભૂત બની જાવ એ પહેલાં નીકળો. મારા જોશથી કેવું પડ્યું આ ખરાબ બન્યું. બીજો એથી આમ સારો આના કરતા પછી દાદા વયા ગયા. બીજો ખરાબ અનુભવ એ થાય કે આપણે ભેટ આપીએ છીએ ને એટલે 4 થેલી લઈ જાય ને હું દઉં જી ના કેટલા તમને આપવા એટલે આપો હમ ન દઈએ વયા જાય. મનમાં અત્યારે બોલું છે તોય કાંઈ નથી થતું. એનું કારણ છે કે મારી પાસે અત્યારે લોકોએ દીધેલા 18,000 રૂપિયા સરસ લોકો દે. સૌથી પહેલાં પૂનાથી ફેસબુક મિત્ર કોઈ દી મળ્યા નથી અને વાણિયા છે રસિક મહેતા 5,000 રૂપિયા મોકલા. મારે ખાતું એવું નથી, મારા પાડોશીને ખાતામાં મોકલા. બીજા એક ભાઈ અમારા વલ્લભભાઈ ધીંગાણી છે, અમારા જૂના મિત્ર વાંચક, રામાયણ મહાભારત વેદો ઉપનિષદો અમે બે સાથે એકબીજા અરસપરસ એટલે એને ઘરે બોલાવીને 5,000 રૂપિયા આપ્યા. બીજા મિત્રો એમને આપી જાય આલ્યું સો. અને જે કામદારો હોય આ બાંધકામના બહેનો બધા તો એની પાસે હું લઉં તો કેટલી મજાની વાત. 2-3 દી પહેલાંનો જ દાખલો છે. ઘરા હાર મને કે મફત ન લેવાય. મેં કહ્યું તમે અમારા બેન છો કે નહીં? તો મમ ભાઈએ કાંઈક દેવું જોઈએ ને બેનને. તો પિયા દાંત કાઢતા કાઢતા લઈ જાઓ. આ અનુભવની સામે બીજા ઓલા બાપાના અનુભવ તો નાકામ. ના ભલે ને ઈ જેમ તેમ બોલી ગયા. અને સારા નરસા અનુભવ પણ જાજા સારા અનુભવો થાય. અચ્છા, પણ તમે કોઈને સમજાવો છો એટલે શાક માર્કેટમાં રાજકોટમાં તમે ફર્યા છો, હાજી એવું થાય કે તમારા સમજાવ્યા પછી એ પાછું ફરીથી કોઈ કોથળી લઈને જ આવ્યું હોય બને ને બને. તો તમને શું લાગે એટલે કેવું હું લાગે એને છે? કહું પ્રેમથી ફેસબુક ઉપર એવા પ્રશ્નો આવે. હું છું ફેસબુક ઉપર જી એટલે હું એમને કહું કે ભૂલી જાય ને કે બેન તમે થેલી તો પરમ દિવસે લઈ ગયા હતા, ભૂલી ગઈ ઘરે. હું હાથ જોડીને કહું મારા બેન છો, મોટી ઉંમરના હોય તો મારા બા છો, મારી દીકરી છો, આપણે કપડાં પહેરવાનું નથી ભૂલતા. એ ભૂલી જાય તો ચાલે, આ થેલી ભૂલવી સારું. બહુ જ સારું. એમ છે એટલે બચારા આમ માયુસ થઈ જાય. ના ના મેં તો તમે દુઃખ નહીં લગાવો, પણ યાદ રાખો આ ટેવ પર હું અહીંયા આવવાનું કારણ એ કે આપણે કપડાની થેલીની ટેવ પડે. બાકી એવું થાય કે બાઇક સ્કૂટરમાં ડેકીમાં પડી હોય એમાંથી 3-4 જબલા લઈને નીકળે. હવે હું જોતો જોતા ખબર પડે કે હા બેન હું બેન પ્લીઝ થેલી ભૂલી ગયા આપ. નાની દીકરી આવે ને તો એને તું નહીં કહેવાનું, બરોબર. આપ જ કહેવાનું, ભાઈ કહેવાનું, બહેન કહેવાનું. થેલી ભૂલી ગયા ના ના ડેકીમાં છે ને તો અમે કંઈક પ્લીઝ કાઢી નાખો. કાઢીને જબલા પાછા મને દઈ જાય. હવે એક પ્રશ્ન થાય કે આ જબલાનું કરવું શું? જી તો એક ભાઈ મને કહે હું ઘરે જઈને નાશ કરું, મને આવડે છે. શું કરો? તો કે બાળી નાખું ભેગા કરી. અરે મેં કીધું હું અહીંયા રાજકોટના વિજ્ઞાન સેન્ટરમાં જઈને પૂછી આવ્યો છું, એના બાળવાથી કેન્સરનો ધુમાડો નીકળે, કેન્સર થાય એવું. બિલકુલ. મને કે તો કે નાખી દે. મેં કે નાખી દે એ તો મુશ્કેલી છે ને, આ ગટરમાં જાય છે, ગાયના મોઢામાં જાય છે અને બધું આખા સોસાયટીમાં રખડે. તો શું કરી શકાય? એટલે હું બોટલ એક છે ભેગી આજે નથી, કોકા કોલાની બોટલમાં મોટીમાં 70 જબલા હમાઈ જાય. હા, દબાવી દબાવી બિલકુલ. પછી બંધ કરી દેવા. ફેંકવાની થાય અત્યારે તો હું ભેગી રાખું. અહીંયા છે ગાંધીનગરમાં ભાઈને ફોન કર્યો લાગતો નથી. એ કે જબલા પણ રિસાયકલ થાય. બિલકુલ. તો સારું મળશું. તો એ ભરીને રાખી છે એટલે એ ફેંકાય ને તો બધે રખે. પછી લાગે છે કે ઘરે ઘરે ગાડી આવે છે કચરાની તો એમાં નાખે. બરોબર છે. એટલે એક વિકલ્પ આપવાનો. એક આ રીતે થેલી આપીને પાછળથી મોરારી બાપુએ 900-950 ઉપર કથા કરી, ક્યાંય ક્રાઇમમાં ફેર નથી થયો, શેમાંય ફેર નથી. બિલકુલ. એટલે મને એ વિચાર મેં કીધું ના વિકલ્પ વિના કોઈને સલાહ દેવી ને એ આપણો હક નથી. એટલે આ વિકલ્પ થેલી કરી અને બોટલ હું કહું તમે જબલા ક્યારેક લઈ જાઓ તો એનો નિકાલ આ રીતે કરો. બિલકુલ. પણ જો એ વિકલ્પ દેખાડીને તો એ જબલા લેવાના જ છે. એટલે હું ખાલી મોઢેથી વાત કરું કે જબલા બંધ થાય એ જ છે. પણ મારા આ છેલ્લા વર્ષ ઉપરના અનુભવથી લાગે છે લોકોને ઘણું બધું લાગી થાય છે કે ના ના આ પર્યાવરણને આપણે કહીએ કે શું થાય કે પર્યાવરણમાં શું થાય છે. મેં કીધું આ ચોમાસામાં આટલી ગરમી, આટલો રોગચાળો, આ વરસાદ ક્યાંક પડે ત્યાં પડે, વાદળ ફાટવાનું. પેલા સાંભળ્યું તમે મોટી ઉંમરના હોય તો કે ના. તમે કીધું આ જબલાના હિસાબે થાય. કેવી રીતે થાય? પછી સમજાવવું પડે. આમાં થોડુંક લખેલું છે, પછી એને સમજાવી તો માને કે ના વાત સાચી, કાન પકડી. તો હવે જબલા લેશું. તમે અને તમારા શ્રીમતી બંને કામ કરો. શું શ્રીમતીનું નામ? બે અમે એ સિવાય જાણે છે. હું સિવાય શું બેનનું નામ શું? દક્ષાબેન.
અચ્છા, ક્યારથી તમારી સાથે કામ કરે છે? અમારે લગ્ન થયા પછી આ કિસ્સો છે આમાં. જી. મેં આ કહ્યું આપને પણ મેં આપઘાતના 2 પ્રયાસો કર્યા. ઓહો, કેમ એમ? આર્થિક મૂંઝવણ. ઓકે. લગ્ન થયા ત્યારે હવા 200 રૂપિયા પગાર હતો. હમ. જો કયો તો શોષણની વાત છે. રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રણા લિમિટેડમાં 33 વર્ષ નોકરી કરી. જી. 8 કલાક જોઈન્ટ થયો હતો. હમ. એના પ્રમુખ હતા દેવેન્દ્રભાઈ દેસાઈ. હમ. આપણા નાયબ સ્પીકર ધારાસભાના રમણીભાઈ ધામી. હમ. આ લોકોએ અમારું શોષણ ખૂબ કર્યું. એટલે હવા 200 પગારમાં પછી ધીમે ધીમે 250 થયો, 3 દીકરીઓ, ઘરનું મકાન નહીં. ઓકે. રાજપડીમાં એ લોકો એને નિયમ છે, અમે 35 જણા ફેક્ટરી એક્ટનો નિયમ છે 4 કલાક ને 8 કલાક આપતું. તો ન આપતા, ચા નો આપે, નાસ્તો નો આપે. સવારે 3 વાગે જવા અને આટલા વારે લખ્યું છે એટલે છાપા રોટરીમાંથી નીકળે ને એ ગણવાના, છાપા મારવાના અને લેવલ લગાવવાના. રાતને દી કામ કર્યું. આમને પણ ખૂબ કામ કર્યું. પછી એક અમને 32 મીટર રાજકોટ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી પ્લોટ લાગ્યો બોમ્બે મારા બાપુજીના નામનું. તો તે 3200 રૂપિયા 100 વારનો 100 રૂપિયા વાર મીટર. પૈસા નહોતા. મારી જિંદગીમાં મેં પહેલી વાર ઉધાર લીધા અને એ પૈસા ભરીને એમાં માંડ મકાન બનાવ્યું. એ મકાન બનાવ્યું અહીંયા 35 જણાને આ જમાના. ઓહો. મારી દીકરીઓ ભણતા જમા. એટલે મહેનત બહુ કરી. હા, અને બાઇન્ડિંગનું કામ કર્યું. મને બાઇન્ડિંગનો માસ્ટર છું રાજકોટ આખા. વાહ. અમે છોડી દીધું એને 15-20 વર્ષ થઈ ગયા. ત્યારે હું કોમ્પ્યુટર સીટ મોટું આવે ને એના એ ચોપડાનું બાઇન્ડિંગ કરવાના 35 રૂપિયા લેતો. વાહ. SBI મેઇન રિજિયનલ બ્રાન્ચ રાજકોટની એક વાત કહું, ત્યાં સાહેબ ફરી ગયા, હિન્દી ભાષી આવ્યા દક્ષિણના, હિન્દી બોલે. મેં બિલ મૂક્યું તો મને કહે કેટલા રૂપિયા હે? કીધું આટલા. 1200 ને કંઈક માથે હતા. तो मैंने कि आपका रेट बहुत ज़्यादा है. कीधु ज़्यादा नहीं, काम अच्छा करता हूँ, देखो. नहीं कि 15 रुपये में करता है. मैं तो हारू बिल लई लीधું, નથી જોતા પૈસા અને નીકળી. બોલો કીધું કાલથી આવવાનું નથી, જે તે ખાતાના બધું. 5 જણા ભેગા આવ્યા. સાહેબ કે તમે કાલ વયા જાઓ, કાંતિભાઈ જ બાઇન્ડિંગ કરશે. સરસ. કોઈ નહીં બસ. એટલે એટલું બધું કામ કર્યું, ખૂબ કામ કર્યું. ભગવાનની મહેરબાની કહી, કુદરતની કહી, પ્રકૃતિની કહી કે જે કહી, આમ ઉગ્ર સ્વભાવ સહન ન થાય ખોટું ખોટું, પણ છતાંય જેનું સ્વાસ્થ્ય સારું. સરસ. એટલે આ બધું થઈ શકે. ત્યારબાદ સૌ સાથે મળીને સેક્ટર 21 અને સેક્ટર 24ની શાક માર્કેટમાં ગયા હતા, જ્યાં આ દંપતીએ પોતાની અનોખી સ્ટાઇલમાં નાગરિકોને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા સમજાવ્યા હતા અને તેમને કાપડની થેલીઓ ભેટમાં પણ આપી હતી. આ જમલા આપણા પર્યાવરણને દૂષિત કરે છે, રોગચાળો વધે છે, ગાય એમાં એઠું નાખી દો ખાઈને મરી જાય છે અને ગટરો બંધ થઈ જાય છે, તાપમાન વધે છે, જે કંઈ વરસાદ અનિયમિત થઈ જાય છે. તો બધાને પ્રાર્થના છે કે વેપારી ભાઈઓ પણ કોશિશ કરો. અમારે રાજકોટમાં છે નથી આપતા એક જમનું, કોઈ ધમધોકાર વેપાર ચાલે છે. થોડોક ભાવ ઓછો થઈ જાય. ફાયદો એ છે કે વેપારી છે ને શાક મસાલાના એને 200-300 રૂપિયાના જબલા જોઈ છે, એનો નફો વધી જાય 9-10 હજાર રૂપિયા વધી જાય ને ભાઈ. બધા થેલી લઈ આવે, થેલી લઈ આવે કપડાની, તો ફાયદો તમને થાય ને. શાક માર્કેટમાં આ સૌ પર્યાવરણ પ્રેમીઓને મિશ્ર પ્રતિભાવો પ્રાપ્ત થયા હતા. કેટલાક જડ નાગરિકો એવા હતા કે જેમણે કાપડની થેલીને ધરાર હાથ ન જ લગાડ્યો, તો કેટલાક નાગરિકો એવાય જોવા મળ્યા જેઓ પહેલેથી જ કાપડની થેલીનો ઉપયોગ કરતા હતા. કેટલાક લોકોએ ભૂત દંપતીના આ પ્રયાસને બિરદાવ્યો, તો કેટલાક નાસમજ એવા પણ હતા જેમણે આ સેવાભાવી દંપતીની હાંસી પણ ઉડાવી હતી. જોકે મોટા મનવાળા આ દંપતીએ બાકી બધી જ બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવ્યું હતું અને પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. નિસર્ગ કમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંચાલક ડૉક્ટર અનિલભાઈ પટેલે સૌને પર્યાવરણ તથા ઓઝોન સ્તરનું સંરક્ષણ કરવા માટેના શપથ લેવડાવ્યા હતા. ઓઝોન દિવસ એટલે ઓઝોનનું સ્તરમાં પણ ગાબડા પડે છે. પ્લાસ્ટિક એક સમસ્યા તો છે જ, પણ આપણે આપણા ઘરની અંદર જે બધા સ્પ્રે વાપરીએ છીએ, લગ્નગાળામાં સ્પ્રે વાપરીએ છીએ, એમાં જે કેમિકલ છે, બર્થડેમાં પણ જે કેમિકલ વાપરીએ છીએ એ ઉપર જાય છે, ઓઝોનને ગાબડા પાડે છે.
એના કારણે સૂર્યના કિરણોમાં યુવી રેજ નીચે આવે છે, આપણને બધાને કેન્સર થાય છે. એટલે એક જનજાગૃતિના ભાગરૂપે એક નાનકડી પ્રતિજ્ઞા જેટલા પણ મિત્રો છે એ બધા અહીંયા લે. બેટા આવી જાઓ, આ બાજુ આવી જાઓ, આવી જાઓ. અને બધા આપણો જમણો હાથ લાંબો કરીશું અને એક પ્રતિજ્ઞા નાનકડી લેવડાવું છું. હું પ્રતિજ્ઞા લઉં છું કે ઓઝોન સ્તરના રક્ષણ માટે ઓઝોન નાશક પદાર્થો અને હાઇડ્રોક્લોરોકાર્બન્સનો ઉપયોગ ઘટાડવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરીશ. ઓઝોનને અનુકૂળ રાસાયણિક પદાર્થો અને સાધનોનો ઉપયોગ કરીશ તથા ઓડીએસ અને એફસીસીએસ ના કારણે પર્યાવરણ પર થતી હાનિકારક અસરો ઘટાડવા પ્રયત્ન કરીશ. હું શાક માર્કેટમાં કે બજારમાં જ્યારે પણ ખરીદી કરવા નીકળીશ ત્યારે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નહીં કરું. હું જરૂર પડે મારા ઘરેથી કપડાની થેલી લાવી એનો જ ઉપયોગ કરીશ. પર્યાવરણ બચાવીશું તો આપણે બધા બચીશું. થેન્ક યુ વેરી મચ. આવી ગયે ગાંધીનગરની માર્કેટમાં મજા આવી ગઈ. પ્લાસ્ટિકના જબલા નહીં લેવાની પ્રતિજ્ઞા લેવાઈ ગઈ. સાથે ભૂતને તો ભારે કાકાનું નામ છે કાંતિલાલ ભૂત. રાજકોટમાં આખા રાજકોટમાં સાહેબના આમંત્રણથી અહીંયા આવ્યો છું અને આજે જે પ્રતિજ્ઞા લેવાની એનું આપણે સૌ પાલન કરીએ આપણા બાળકો માટે, આપણા આવતા પરિવાર માટે અને આ જગતના ફાયદા માટે. ધન્યવાદ.